તો આવ્યો નતો ને ગોમતી ઘાટમાં અહીંયા આવી મજા મળે એમ જોતું ભાઈબંધ. ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધી લીધો, હવે દ્વારકા જ ઉભી રહ્યા ગાડી. સ્પા કરાવ્યા વેટર રેન્ટ નથી, સ્પા કરાવ્યા. દ્વારકા બહુ જાજુ નથી રહ્યો, 75 કિલોમીટર જ આઘું છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો તમને બધાને ખબર પડી જ ગઈ છે ક્યાં જવાના છે. અને પેટ્રોલ તો બહુ કરી હતી, જીસીબી બસે રાખીને ડ્રાઈવર ભાગી ગયા હતા. બધા પેટ્રોલ પંપે જોવા કેટલી ટ્રાફિક હતી. કોણ જાણે આપવા કોણ ફેલાતું હોય છે, પેટ્રોલ નથી મળવાનું. આ કાકા આપણને ખીજાણ એટલે આપણે આપણી સીટમાં બેસી જાય. કાકા ગાડી ચાલુ કરી, કાકાએ તો અરિજીત સિંહના સોંગ લગાડ્યા, કરી દીધી ગાડી રવાના. તમે જો અડધા બાસ્કા લેવાના હતા આપણે વચ્ચેથી, અડધા પાર્સલ લઈ લીધા ને બેઠ દીધા ગાડીમાં. તોડી નાખ્યા આવતા હવે લ્યો, તમને કે લઈને જ જવાતા. पंखो भरे तो वो अलग ही लेवल का बंदा तुम भरे છે पंखो भरे नहीं एसी वाली गाड़ी છે એટલે આને તો કે લઈ જવા સમજો ઇનો લઈ સમજો મે કર્યું ઈ આ મોવું જોઈ આ બધાને તો ખોટા લઈ જાવ છો આરે આ બર્ડ્સ ને ચાર્જિંગ ને બધું તોડી નાખ્યું. તો તને પડદાને તોડીને એની સાઇલ બનાવી નાખી. આને કે લઈને જ જવા દે. તો કે હાલો હોટલ આવી જા. તો એક એક કરીને બે મિનિટડા બહાર આવી જા. ત્યાં તો આવી ગઈ હોટલ ને હોટલે ખાઈ લીધી પાવભાજી ને પાવભાજી ખાઈને પાછા બેસી જાય ગાડીમાં. મેં કીધું ડ્રાઈવર સાહેબ તમારે બેવું નથી? આવી કે ભૂલાઈ ગયું, મારે તો ગાડી આંકવાની છે. મેં કીધું ડ્રાઈવર સાહેબ તમારે સહી સલામત તમને દ્વારકા પહોંચાડવાના છે. ઠીક હે. ત્યાં તો ખબર પડી ગઈ ને દ્વારકા રહી ગયું 75 કિલોમીટર ને. આ ભાઈ તો જો કોથળી પી લીધી કાનમાં કે પાવર ન જાય ને એટલે. હવે આવે છે માર્કેટમાં નવી વસ્તુ જો ગઈ જો બેટા આ છે બે આ બાપ અને આ છે બેટા. તો સાલુ બસમાં ચર્ચાઓ થવા મળી હતી કે સહી સલામત બસ તો પકડી દે ને એમ. તો આપણે 2-3 સેલ્ફી પાડી લીધી ને દ્વારકા પોગવામાં હજી વાર હતી. તો અહીંયા તો જો પેટ્રોલમાં કઈ લાઈન જ નહોતી. આપણે સુરતમાં બધું પેટ્રોલ નડે ને પોગી જાય ફાઇનલી દ્વારકા. તો જોવો તમે ચાતો આ બધા જો ઉટડા ઉપર બેસી જાય. એ વાત ઉપર બધા કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ ને તમને બધાને દ્વારકાના દર્શન કરાવવાના છે. આપણે 2 દિવસ અહીંયા વ્લોગમાં બન્યા જ રહેજો બધા. તો આ બાજુ ટેસ્ટથી ચા પીતા હતા કે ટેન્શન જ નહોતું ને આપણે એ વાત ઉપર રાખી લીધી હોટલ. અને હોટલેથી કંઈક આવો વ્યૂ દેખાતો હતો જોવો તમે બધા. પણ 2 દિવસ હમણાં વ્લોગ જ નહોતા મૂકતા કેમ કે આપણે જતા દ્વારકા અને ત્યાં કાંઈ ટાઈમ જ નહોતો મળતો કેમ કે બધા સ્થળે લેવાનું હોય. તો મિરરમાં આપણે 2-3 કિલો સેલ્ફી લઈ લીધી ને પાછા દ્વારકાના દર્શન કરતા કરતા આપણે નીચે ઉતરી ગયા. ભાગી ગયા હતા 11 ને ધજા ચડી ગઈ હતી ને બધા દર્શન કરી લ્યો. હાલો તો ગાય માતા હાલીને આવતા હતા. પછી ભૂલાઈ ગયું મેં સુરતની ગાયો નથી ને આપણે આવી ગયા જમવા કેમ કે ભૂખાઈ બહુ ગજબની લાગી હતી. ખાઈ નીકળી ગયા આપણે પેટ્રોલ પુરાવા માટે. અહીંયા તો કઈ લાઈન જ નહોતી. જવાનું હતું શિવરાજપુર બીચ ને વચ્ચે આવી ગયું સ્નો પાર્ક. તો બધા કે હાલો જઈ આવી. મેં કાંઈ વાંધો નહીં હાલો બૂટ કાઢીને થેલીમાં નાખી દીધા ને આવી ગયા અંદર. અંદર હું બરફ જેટલો બધા ઉડાડતા હતા ને પછી 1-2 ક્લિપ તો માંડ લેવાની હતી. આવી જાય આપણે શિવરાજપુર બીચે ને ત્યાં તો આવું મસ્ત મજાનો દરિયો હતો અને આ દરિયો તો આપણે ક્યાંય જોયો જ નહોતો અને દરિયામાં આપણે ભીના થઈ ગયા હતા. ત્યાં તો આપણે જો બૂટે ભીના થઈ ગયા હતા. મેં હવે આપણે ઘરે કેમ જાઉં એ ટેન્શનમાં આપણે બૂટ લઈને હાલવા મળ્યા હતા અને આવી ગયા દ્વારકા. દ્વારકામાં ફેમસ સમોસા કોણે ખાધા છે કહી ગયો હાલો જરી કોમેન્ટમાં. ત્યાં આપણે સમોસા ખાઈ લીધા પેટ ભરીને. તો આ ભાઈને તો જો એ જગ્યા ન મળીને રિક્ષામાં બેસી ગયા અને આવી જાય